ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતા જ કેશોદમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। પ્રદેશ કોંગ્રેસની રચના મુજબ કેશોદના વરિષ્ઠ આગેવાન હીરાભાઈ જોટવાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો સાથે આગેવાનોએ 1 to 1 ચર્ચા કરી તૈયારીઓનો તાગ મેળવ્યો હતો। આ બેઠક દરમિયાન કેશોદમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। આપનું સંગઠન મજબૂત કરનારા પાયાના નેતાઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા। અન્ય પક્ષના નેતાઓના આગમનથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો। આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મજબૂત સંગઠન અને નવા સાથીઓના જોડાણથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે। તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, ઉમેદવારો અને ચૂંટણી સમિતિના લોકો 1 to 1 મળ્યા। ખૂબ જ ઉત્સાહ છે કે આવતી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે સામાન્ય પ્રજા માટે, ગરીબ માટે જે પાર્ટી લડે છે એને અનુમોદન આપવા માટે આપ પાર્ટીના ધુરંધર એસપી વાળા સાહેબ, ભાઈ પ્રવીણભાઈ રાઠોડ, ભાઈ ઉકાભાઈ અખિયા, કેટલાય કાર્યકરો સાથે આજે ઘર વાપસી કરી કોંગ્રેસમાં ભળી અને કેશોદ વિસ્તારના આમ આદમી પાર્ટીમાં ભૂકંપ સર્જ્યો છે। ત્યારે ફરી કોંગ્રેસ એક તાકાત ઉપર આવી છે।